પબજી રમવા સિવાય કઈ ધંધો નથી આવ્યો પડ્યો ને એક નંબર અને સાઉથી બાયને કટાઈ કઈડા દાડિયા જોઈ લ્યો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધું. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 10. ખેતર જવાનું છે નહીં. કાલે દવા છાંટવાની હતી, છાંટી લીધી હતી. કોરાજનને એક બ્લેક અમૃત મારી દીધી છે. માઇન્ડ્યુમાં થોડીક પીડા છે, જેથી કરી બ્લેકને થોડો ગ્રોથ પણ વધી જાય. અને છોકરીઓને આજે છે રજા, રવિવાર છે. ગામમાં અમારે રામધૂન બેહેલી છે કે દર અમારે ગામમાં એ પ્રથા હાલે છે વર્ષો જૂની કે ભાઈ અષાઢ મહિનામાં દર વર્ષે એક વખત ભગવાન શ્રી રામની રામધૂન 24 કલાક બે અખંડ જે સતત ચાલુ રહીએ. તો અત્યારે હું પણ હમણાં જવાનો છું અને અહીંયા જઈને થોડુંક વિડીયો પણ આપણે અહીંયા શૂટ કરી લેશું. ભગવાન શ્રી રામનો થોડા ગુણગાન ગાઈ લઈ અને બસ આજે બીજું કંઈ નહીં. અને જો આપણી વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો અને લાઇક કરતા ભૂલતા નહીં. અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. ફેમિલી, હમણાં જઈશ આપણે ભગવાન શ્રી રામના મંદિરે ભગવાન શ્રી રામના ગુણ ગાન ગાવા. શ્રી રામ જય જય રામ. હા ભાઈ, આખો દી પબજી જ રમતા હોય. જોઈ લો, પબજી રમવા સિવાય કઈ ધંધો નથી. આ ભાઈ આખો દી હાય રામ રામ. એ આપણા ફેન બધા એવા નાના નાના આપણો ટીવી. બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 આખી બંબોર ફેરી. આમ તો જો તું આખી બંબોર ફેરી તો હે ને ભાઈ, ધાનોને દવાખાને લઈ જાય, સર્વિસ કરાવી આવી, ઓઇલ પાણી કરાવી આવી. સુમાવું હે ને કે હળો ચાલુ થઈ જાય. અને આપણા માર્ગમાં એટલું પાણી જ હોય. અને લઈ જાવી જો હે દવાખાને. પહેલાં બટેટાવાળા બનવા માંડ્યા હે. એક ગાળમાં ઉતરી ગયો હે. એમાં હીકીને બહુ ગમે, બટેટાવાળા બહુ ભાવે. બરાબર, એટલે બટેટાવાળા પછી મેથીવાળા ગોટા બનાવી. એટલા મજૂર બેહાડી દીધા. જો સમસેરા સાઈટી હતી ને એમાં 22 જણા હે. જોઈ લ્યો, 22 જણા હો. અને એકલું હે મુહૂર્ત છે. કાઢી માર્ગમાં નાખે. જોઈ લ્યો, આમ ભારી ભરીને જાય. એનું ઉપરે હેઠે નાખી દે. ચોખ્ખું તો કરવું જ પડું. શું કરવું બીજું? રહેલા હે હબુને એવડા ઢીગલા થયા. શ્વેતા સુપર જોઈ લ્યો ની નરુભાઈ. ત્યાં એટલું બાકી છે નેદવાનું. હવે જોઈ લેજો, આમ બેઠા એ કઈડા દાડિયા. જોઈ લ્યો, છેલ્લે નેદવું પડ્યું. દવાએથી ક્યું નહીં. અને ભાઈ છે ને નેદે એને એકય ન પૂગે. જોઈ લ્યો, શ્વેતા સુપર ભાઈ. નરવાઈ એમ છે ભાઈ શ્વેતા સુપરની. બાકી હે હમુને તો ભાઈ બને ત્યાં સુધી દાંતેડું મારીને હેઠા ભેગું કરાય. 2 પાંદડે હોય ને ત્યાં સુધી મોલે હચીમેન નામની કેવી કંઈક દવા આવે અહીંયાથી મરે છે. બાકી ગદનું છે ને 15 દીમાં પાછું નીચેથી ફૂટે છે. એટલે બને ત્યાં સુધી બીજું હોય કાર્યું ખાર્યું કૂતરો ને એવું હોય તો 3 જ લોન તો એ વહી જાય છે દવાએથી. બાકી આ હાટોડો છે, હેહમુર છે, પછી ઓલા તુલસી પાન જેવા પાન એવું કંઈક ખોળ આવે એ એકઈથી જાતું નથી. ને બને ત્યાં સુધી બાયને જ કઢાય. તો આપણે સહી વાળીએ. બપોરના વાગી ગયા છે 1:30. અને જે આપણે ઓલા 22 જણાની ગેંગ હતી ને, જે મગફળી નેદવા આવ્યા હતા, એ બપોર સુધી આવ્યા હતા, ભાગી ગયા છે. આપણે સહી એકલા. અને મગફળીમાં ઓલું સલ્ફર પ્રવાહી થોડુંક પોરનું ગઈ સાલનું વધ્યું હતું ને, તો 500 ml હતું, 1/2 લીટર જેવું હતું. એ સાટી સહી એવા પંપ પડ્યો. બપોરને 1:30 વાગી ગયા. હવે જમવા બેસી જાય. થોડુંક મોડું થઈ ગયું છે. ખાઈ પીને
પાછા વર્ગી જાય 4 પંપ રહ્યા છે હવે છાંટવાના. ધીરે ધીરે છાંટી લઈ પછી આપણી મગફળીમાં જોઈ લો તો હટડો હે થોડો ઘણો, પણ હવે ભેજ વયો ગયો છે. દવા છાંટવાની કે નથી છાંટવાની, ખાતર નાખવું છે, એસપી ને સલ્ફર નાખવું છે, પણ નેદાય નહીં ત્યાં સુધી ખાતર નાખી શકવાના નથી. ખાતર નાખી દેવું. અત્યારે થોડુંક વરાપ જેવો માહોલ છે, થોડોક ક્યારેક ક્યારેક તડકો નીકળે છે આજ. બાકી આપણા જસુસ કટિંગ કરી નાખ્યું, ચાલુ કરી દીધું. આ કાઢી નાખવો ડૂસો બધોય કે 2 મહિનામાં પાછી કોરાઈ જાય. હાવ જળમૂળમાં જ નથી કાઢી નાખ્યું. આપણે ચેરી છે એટલો લોસો અહીંયા કાઢ્યો, એટલો ડૂસો અહીંયા કાઢી નાખ્યો. આ એટલું બાકી છે. હવે બધું ભેગું ભેગું કામ હાલતું જાય છે. ઘડીક દવા છાંટીને ઘડીક હોરીને એવું બધું ધીરે ધીરે ભેગું ભેગું ચાલુ છે. ગુવાર એવડો એવડો થઈ ગયો, પણ હજી ગુવારની સિંગું આવતી નથી. અસ્મિતાનો ઘેરો જોઈ લ્યો ભાઈ. ભાઈ 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 ભાઈ. બાકી કપાહુમાં પાણી લાગી ગયા. જો પાણી ભરાય ને એવા પડાવમાં. 54 નંબર જીવી જોઈ લ્યો. અકલ કામ ના કરે હો ભાઈ. 20 ની જારી જીવી કેમ બાકી ઘેરો પડ્યો ને 1 નંબર જોઈ લ્યો. મગજ કામ કરતું બંધ થઈ જાય. એક જ હઈ અસ્મિતા આપણો હિમાડો. બાકી આમ બધે 54 નંબર વાળા કપાહુમાં પાણી લાગી ગયા. પસાટે જોઈ લ્યો. આપણી શ્વેતા સુપર, આપણી ગારી શ્વેતા આવી. શ્વેતા એટલું હે અમુક કાઢ્યું. શ્વેતા આપણી 55 નંબર અને આવી ગયું ગોદાવર. અડધું અહીંયા આવ્યો, અડધું એને જાય. પીવીસી દાટેલી છે ને અડધું ઓલી બાજુ વહી જાય, અડધું અહીંયા આવે. એ દેખાણા ઓ 15 દી પછી નારાયણ દેખાડા. અરે અરે ભાઈ 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 ને જો સીધો મોલાજ છે ને ભાઈ કલરમાં આવી ગઈ છે. નારાયણ દેખા ભેગા. અને આપણે લાગે છે ભૂખ આમાં જોઈ. સીભડાના વેલા જો એકલાસના હે કે ઝીણા ઝીણા લીટિયા હોય ને તો ખાઈ લેવાય. તો આપણે ભાઈ જો આ બધું ચોખ્ખું કરવાનું હતું એ કરી લીધું હે. આ બધો લૂચો હતો મહેંદી ને આન તેન બધો લૂચો જો કાઢી નાખો. અને આ ઝાડવા હતા ને જે હારા હારા એનું બધાનું સ્થળાંતર કરી નાખ્યું છે. જે આ ખાડો ગાળીને મૂળિયા હોતું કાઢી નાખ્યા છે. અમુક કાઢી લીધા છે, અમુક કાઢવાના છે અને બધા વાં વાવી દીધા છે બીજી જગ્યાએ. આપણે અહીંથી હે ને ઓયડી બોયડીને બધું કાઢીને ઉપલે હેઠે વહી જવું છે. જેથી કરીને ફાયદો શું થાય, પાણી હાલતું હોય ને ધોરિયાને કાંઠે હેઠે ઓયડી હોય ને તો નાકા વરવાડીને મજા આવે. જ્યાં એવડું ઉપાડ્યું છે જો મૂરિયા હોતું. જો આ બોરસલી છે 14 ફૂટની છે. ટ્રાય કરી લગભગ થઈ જાય. બાકી આ ચંપોજી કાઢવાનું બાકી છે. અને હવે ક્યાં વાવ્યું ને કઈ જગ્યાએ હમણાં ત્યાં જઈને બતાવું.